સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ. આપણે બનાવીશું ગ્રેવી વાળું સેવ ટમેટાનું શાક. એના માટે અહીંયા 500 ગ્રામ ટમેટાને મેં સરસ છે અને 3 ડુંગળી લીધી છે. અને આ છાલને આપણે વેસ્ટ નથી કરવાની. આ છાલને આપણે તડકે સૂકવી દઈ અને સરસ પાવડર બનાવી લઈશું, એટલે દાળ શાકમાં આપણે વાપરી શકીએ છીએ. એટલે આ પણ આપણે વેસ્ટ નથી થવા, આપણે સરસ તડકે સૂકવી દઈશું. કેમ કે આ જાડી છાલવાળા ટમેટા હોય એટલે આપણે જો છાલ ઉતાર્યા વગર કરીએ તો શાક બરાબર નથી બનતું. એટલા માટે મેં છાલ ઉતારી લીધી છે. જો તમારી પાસે દેશી ટમેટાનું તમે જો બનાવતા હોય તો છાલ ઉતારવાની કંઈ જરૂર નથી, કેમ કે દેશી ટમેટાની છાલ કડી હોય છે. તો આપણે છાલ લીધી છે. હવે આપણે આને સરસ ઝીણા ઝીણા કટ કરી લઈશું. આપણે ટામેટાને સરસ આ રીતે ઝીણા કટ કરી લીધા છે અને ડુંગળીને પણ આ રીતે મોટી મોટી કટ કરી લીધી છે. અને એક ગાંઠિયો લસણ આ રીતે અચકચરું વાટી લીધું છે, તમે જોઈ શકો છો. તો ચાલો હવે આપણે શાકનો વઘાર કરી લઈએ. ગેસ ઉપર કડાઈ મૂકી દીધી છે અને કડાઈમાં 2 પાવરા તેલ નાખ્યું છે. તેલ ગરમ થાય એટલે આપણે મરાઈ નાખીશું. 1 ચમચી જીરું નાખીશું. હિંગ નાખીશું. તે લસણ આપણે કચકચરું વાટીને રાખ્યું છે, લસણ નાખી દઈશું. જે ડુંગળી છે નાખીશું. ડુંગળી આપણે પહેલા નાખવાની. જો ટમેટા પહેલા નાખી દઈશું તો ડુંગળી સરસ ચડશે નહીં, એટલા માટે ડુંગળીને આપણે સરસ સાતળી લઈશું. ડુંગળીને સરસ સોનેરી થાય ત્યાં સુધી ચડવા દઈશું. સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું, જેથી કરીને ડુંગળી આપણી જલ્દી ચડી જાય. મીઠું એટલું જ નાખવાનું છે, બીજા મસાલા પછી નાખીશું, કેમ કે જો અત્યારે નાખીશું મસાલા બીજા તો બળી જશે. આપણી ડુંગળી સરસ ગુલાબી થઈ ગઈ છે. હવે આપણે મસાલા કરી લઈશું. તો અહીંયા મેં 1 લીલું મરચું ઝીણું કટ કરીને લીધું છે, ધાણા જીરું, હળદર, લાલ મરચું. અહીંયા મેં મોડું લાલ મરચું લીધું છે. જો તમે તીખું લેતા હોય તો એ પ્રમાણે નાખવાનું. કલર સારો આવે એટલા માટે મેં આ લીધું છે. આ રીતે મિક્સ કરી અને તરત જ આપણે ટમેટા નાખી દઈશું, નહીતર આપણો મસાલો દાજી જશે. સરસ મિક્સ કરી લઈશું. આપણે ટમેટાની છાલ ઉતારી દીધી છે એટલે આપણે મિક્સરમાં પીસવાની જરૂર નથી. એમને જ સરસ ટમેટા એકદમ ગ્રેવી જેવા થઈ જશે. જો આપણે છાલ ઉતાર્યા વગર કરીએ તો અલગથી ગ્રેવી પણ બનાવવી પડે. જો તમે આ રીતે છાલ ઉતારીને ટમેટાનું શાક બનાવો ગમે ત્યારે તો તમારે ગ્રેવીની કંઈ જરૂર, પીસવાની કંઈ જરૂર ના પડે. ગ્રેવીને અલગથી ગ્રેવી ના બનાવવી પડે. સરસ. હવે આપણે ઢાંકી અને ધીમા તાપે ચડવા દઈશું. બે થી 3 મિનિટ સુધી આપણે ચડવા દઈશું એટલે ટમેટા એકદમ સોફ્ટ થઈ જશે. આપણા 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે લઈએ. જોઈ શકો છો સરસ મજાનું ચડી ગયું છે. આપણે વચ્ચે વચ્ચે ખોલી અને ચમચો અંદર ફેરવ્યો હતો, જેથી કરીને નીચે દાજે નહીં. જોઈ શકો છો એકદમ ટમેટા સરસ ગળી ગયા છે. આ રીતે આપણે ચમચો આ રીતે વચ્ચે વચ્ચે ખોલી અને દબાવ્યો હતો, જેથી કરીને ટમેટા સરસ ગળી જાય. જોઈ શકો છો એકદમ ગ્રેવી જેવા થઈ ગયા છે આપણા ટમેટા. હવે આપણે આમાં મસાલા બીજા કરીશું. તો અહીંયા મેં ગરમ મસાલો લીધો છે, 1 નાની ચમચી જેટલો નાખી દઈશું. મીઠા લીમડાના પાન અને આપણે સેવ લીધી છે. આ સેવ મસાલાવાળી તીખી સેવ આવે છે. આપણે ગ્રેવીવાળા શાકમાં હંમેશા આ સેવ વપરાય છે. જે આપણે સાદું શાક કરીએ સેવ ટામેટાનું, એમાં ડુંગળી પણ નથી વપરાતી અને આ સેવ નથી વપરાતી. એકદમ ઓલી જે પીળી સેવ આવે એ વપરાય છે. તો આ વાતનું ધ્યાન રાખવાનું કે આપણે ગ્રેવીવાળા શાકમાં આ રીતની મસાલાવાળી સેવ વપરાય છે. સરસ મિક્સ કરી લઈશું અને આપણે 1 ગ્લાસ જેટલું પાણી નાખીશું. ગ્રેવી તમારે જે પ્રમાણે રાખવી હોય એ પ્રમાણે તમે પાણી નાખી શકો છો, કેમ કે સેવ પણ હજી પાણી શોષશે. એટલા માટે આપણે અહીંયા હું 1 ગ્લાસ જેટલું પાણી નાખીશ.
એક ગ્લાસ પાણી નાખી દઈશું આમાં. સરસ મિક્સ કરશું. સરસ ઉકળવા લાગે પછી આપણે સેવ નાખીશું, કેમ કે સેવ નાખીને આપણે વધારે વાર ઉકાળવાનું નથી, એટલે આપણે સરસ આને ઉકાળી લઈશું પહેલાં. હવે આપણે ગેસ વધારી દઈશું. તમે જોઈ શકો છો આપણું શાક સરસ ઉકળવા લાગ્યું છે અને એકદમ સરસ ટમેટા પણ સરસ ગળી ગયા છે. અને જો તમારે આ ટાઈમે જો તમને સ્મૂથ ગ્રેવી જોતી હોય તો તમે આ ટાઈમે અંદર બ્લેન્ડર ફેરવી શકો છો, પણ અહીંયા હું નાના નાના ટુકડા મેં કર્યા હતા એટલે થોડાક મને ટુકડા ગમે છે, એટલા માટે મેં સાવ એકદમ ગ્રેવી નથી કરી. અને તમને એકદમ સ્મૂથ ગ્રેવી જોતી હોય તો આ ટાઈમે તમારે હેઠું ઉતારી અને બ્લેન્ડર ફેરવી અને પછી ફરીથી ગેસ ઉપર ઉકાળી લેવાનું. આપણે આને 2 થી 3 મિનિટ સુધી સરસ ઉકળવા દઈશું, પછી આપણી સેવ નાખીશું. તમે જોઈ શકો છો કે આપણું 2 થી 3 મિનિટમાં તો આપણે સરસ મજાનું ઉપર તેલ આવી ગયું છે ને આપણે શાકનો કલર પણ કેટલો મસ્ત આવ્યો છે. હવે આપણે જે સેવ લીધી છે એ સેવ નાખી દઈશું. આપણે સિમ્પલ સેવ ટમેટાનું શાક તો બનાવતા જ હોઈએ, પણ આ રીતે એક વખત ગ્રેવીવાળું સેવ ટમેટાનું શાક તમે જરૂરથી બનાવજો. બહુ જ મસ્ત બને છે ટેસ્ટમાં. સરસ મિક્સ કરી લેવાનું છે. આપણે લીલા ધાણા નાખી દઈશું. ગેસ બંધ કરી દઈશું અને ગરમા ગરમ શાકને આપણે સર્વ કરીશું. તૈયાર છે. હોટલમાં પણ ના મળે એવું ગ્રેવીવાળું સેવ ટમેટાનું શાક. તો તમે પણ એક વખત ઘરે જરૂરથી બનાવજો અને તમારા ઘરમાં બધાને ખવડાવજો. અને આશા છે કે તમને મારી આ રેસીપી ગમી હશે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો ને જય શ્રી કૃષ્ણ.